મેં કીધું તું કે પરેશભાઈ ધાના નહીં હોત ને તો અત્યાચાર ન થયો, તો હું તમારા સપોર્ટમાં હતો. તમને ખેડૂતોના દેવા માફ થાય કઈ વાંધો છે? અરે હું રાજી હું. ખેડૂતો દેવાના બોજ નીચે દબાઈને આત્મહત્યા કર્યા, વાત સાચી ખોટી? એ 100% સાચી. હે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપડી, ખાતર ઉપર ટેક્સ, બિયારણ ઉપર એનો વિરોધ તમે કેમ નથી કરતા? હું એમ તમને કહું. અમે તો ભાઈ 20 વર્ષથી કરીએ છીએ. ક્યાં ગોપાલભાઈ આવ્યા તો ગોપાલભાઈ નો વિરોધ તમે કરો, તમે સત્તા પક્ષ નો કાં વિરોધ નથી કરતા? અરે એ તો મારો નાનો ભાઈ છે ભાઈ, મારે એનો વિરોધ ન કરવાનો ગોપાલભાઈ એમ કીધું તું હું દાદાના દરબારમાં મુજરો કરવા જઈશ. હા એને કીધું તું, એને એમ કીધું તું હું હાલીને જઈશ. એને કીધું ઈ થયું. કેવી રીતનું આનો પ્રકાર નો તમે એમ કીધું હોય કે કાલ સવારે મોરબીમાં કોઈ ખેડૂતે આત્મહત્યા કરીને તમે મરવા આવશો તો અમારે એમ સમજવાનું તમે અહીંયા મુજરો કરવા આવો. ગોળડીમાં ગોળ ભાંગવાની વાત થઈ હતી. ગોળડીમાં ગોળ તો તમે ભાગ્યો તો છાયોના હોટલમાં 10,000 કરોડનું મગફળીનું કૌભાંડ હતું, એમાં તમે હતા. હજી બેઠા છે આવો ને, 4,000 કરોડ રૂપિયા ખાઈ ગયા, 9 ગોડાઉન હળગી ગયા. હજી તપાસ સમિતિ કમિશન નો અહેવાલ આ ભાજપની સરકારે ફ્લોરમાં નથી મૂક્યો. ગોપાલભાઈ કયો વિધાનસભા ગમગમાવે? તો એમ નહીં, હું એમ કહું અને અમે લલિત કાકા જખમરાવતા હતા. તમે શું કરતા હતા એ કયો? વિસાવદર ચૂંટણીમાં ભાજપ મળીને તમે ગોપાલભાઈ ને હરાવવાની કોશિશ કરતા હતા, અને અત્યારે તમે ગોપાલભાઈ નો વિરોધ કરો. આમ આદમી પાર્ટીના 2 રૂમ ન્યા ઈ જ સાયોના હોસ્પિટલમાં હતા, ઈ ન્યા શું કરતા હતા ઈ મન કયો? તમારી વાત કરો ને. અરે તમારી કરો ને, અમારા તો કોઈ નહોતા. તમે કરતા હતા 15 દી થી ન્યા હતા. કેસરી સાફા પેરીને પંજાબ વાળા ભાઈઓ ને ત્યાં ઉતાર્યા હતા. શું કરતા હતા? હું લઈને આવ્યા હતા, સપોર્ટમાં આવ્યા હતા. ભજન મંડળી હકાવવા આવ્યા હતા. જે હોટલમાં હતા અહીંયા તમે પહોંચી ગયા હતા. મગફળીનું 10,000 કૌભાંડ ખુલ્યું, એમાં તમારું નામ આવે. ગોપાલભાઈ નો વિરોધ કરવામાં તમારું નામ આવે. હવે તમારે વિરોધ પક્ષના હિસાબે ગોપાલભાઈ નો વિરોધ કરવાનો હોય કે ભાજપ વાળાનો કરવાનો હોય? આપ વાળા તમારા ત્યાં 2 રૂમ વાળાનો વિરોધ તમે શું કામ કરો? તમે કોનો વિરોધ કરો? અરે મારી વાત સાંભળો ભાઈ. સાયકલ લઈને પદયાત્રાએ ગયા હતા, મોંઘવારી વધી ગઈ, પગાર ભથ્થું લઈને પાછા આવ્યા. કેમ પડી ગયા હો? ગોપાલભાઈ ગુજરાતની જનતાનું સારું કરે છે. મારી વાત સાંભળો. તમે તમારી ફેસબુક ની કોમેન્ટ, તમારી પોસ્ટ જોઈ લ્યો, તમારી 100 કોમેન્ટમાં 90 કોમેન્ટ ગોપાલભાઈ ના ફેવરમાં હોય તો? અરે પણ હોય તો રાખો ને. અમે ફેસબુક ફેસબુક ઉપર નો હાલે. સોશિયલ મીડિયા ડિજિટલ ઇન્ડિયા તમારા તમારે જેની ઘરે ભરેલા હો, તમને જે પરીક્ષા આપે ખેડૂતોને ડિજિટલ ઠેકો લીધો છે. હું તમારે ખેડૂતોને આત્મહત્યા કરાવવી છે? ખેડૂતોને આત્મહત્યા તમે કરાવો, વિરોધ તમે ગોપાલભાઈ નો કરો. તમે સરકારનો વિરોધ કરીને હું ખેડૂતોને આત્મહત્યા કરાવવા માંગુ છું. 10,000 કરોડના મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે છે. અરે તમારું નામ ખુલે છે. હવે આત્મહત્યા તો તમે કરાવો ને. ગોપાલભાઈ તો ખેડૂતની હારે છે. આમ આદમી પાર્ટી તો તમારા કયા નેતા જેલમાં ગયા? ખેડૂત હાટુ થઈ અમારા નેતા જેલમાં ગયા. બીજો દઈ દે એટલે હું બાકી બધા અમારા નેતા તો કિસાન હાટુ થઈને જેલમાં પડ્યા છે. લ્યો, અરે તંબુરો નાટક કરીને ખેડૂતોને ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું. ક્યાં ગીરવે મૂકીને? જેલમાં હોય ખેડૂત હજી જેલમાં. એ અમારા નેતા. તમે તો ભાજપ કરો. તમે પાર્ટી નો વિરોધ કરો. 8,000 રૂપિયા ભીખ થઈ ભીખ. હા તો ભીખ તમારે ગોપાલભાઈ ને સપોર્ટ વિરોધ કામ કરો. ગોપાલભાઈ તો આને તો 22,000 રૂપિયા. આ બાપને કોંગ્રેસ પડતી મૂકો ને ખેડૂત તો તમે ભાજપનો વિરોધ કરાય ને આમ આદમી પાર્ટી નો ન કરાય. રાજકીય પાર્ટીની બાટાઈઓ બંધ કરી તમે રાજકીય ક્ષેત્રે કોંગ્રેસના લેવલ થી વિરોધ કરો ને. તમે એમના વિરોધ કરો હો. ખેડૂતના નામે નાટક કરો. ખેડૂત ચરી ખાવું તમે સાયોના હોટલમાં માફ કરવા 10,000 મગફળીના કૌભાંડમાં તમારું નામ ખુલે. ગોપાલભાઈ એક્ટિવ છે ગુજરાતમાં અને એનું મોટું નામ થયું. એના હિસાબે કોંગ્રેસને પેટમાં તેલ રેડાણું. કોંગ્રેસના 11 ધારાસભ્યોએ કીધું કોંગ્રેસના પેટમાં તેલ રેડાણું. અત્યારે ગુજરાતની જનતા એમ કહે કે વિરોધ પક્ષના હિસાબે આમ આદમી પાર્ટી છે. કોંગ્રેસ નહીં તો કોંગ્રેસ નું નામ વિરોધ પક્ષના હિસાબે નીકળી ગયું. એટલે એ તમને નથી મજા આવતી. કોંગ્રેસની ચિંતા કરો ને, ખેડૂતની ચિંતા કરો. વિરોધ કરો ને, વિરોધ કરો. આ લડાઈનો સમય નથી. તમે સાહેબના હોટલમાં કરતા હતા સાહેબ, ગોપાલભાઈ નથી કરતા. ખેડૂત થાવ
અમે તો ખેડૂત જ છીએ, તમે ખેડૂત થાવ. આ હવે સાડાના હાથમાં ઉતારમાં પકડીને જખમ આવતા હતા ખેડૂતોને તમારે હું દવા પીવડાવવી છે? દવા તો તમે 8,000 પીવડાવો. રૂપિયાની ભીખ અપાવીને દવા તો તમે પીવડાવો. તમે અમરેલીના મગફળી પીવડાવો. કપાત 10,000 મરી ગયા કરોડના ત્રણ મગફળી ખેડૂત કપાતમાં અને તમારા હજી નામ. સુધરતા નથી. કયો સાડાના ગોપાલભાઈને ઉતારમાં શું કરતા ખેડૂતોના દેવા માફ કરવાનું નેતૃત્વ લે પરેશ ધાનાણી એની સાળ પકડીને 50,000 હાલશે. જાણ તમે હાચા ખેડૂત 50,000 રૂપિયાની માંગણી કરી હતી. હરાજ કરે. તો કે ગોપાલ મુજરો કરે. અત્યારે તમે 24,000 રેકોર્ડિંગ કરી આવ્યા, તો અને કાંઈ બોલતા તરત નથી. મોકલજો. તો 2,000 ને ગોપાલને તમે કહેજો એમના ઉપર કે ખેડૂતોના દેવા માફ કરવાનું આગેવાની લે. પરેશ ધાનાણી અને આખી કોંગ્રેસ એની સાળ પકડીને હાલશે. જાઓ. હવે કોંગ્રેસ લઈને તમારામાં તેવડ નથી. 40 ભાજપ કોડીમાં વેચાઈ ગોળ ગયેલી માંગો છો. 40 ભાજપ વેચાઈ એક ગયેલી. માના બે દીકરા છો. 40 ભાજપ ગુજરાતના વેચાઈ ખેડૂતોને ગયેલી. 8,000 માં ગીરવે મૂકવાનું ષડયંત્ર રચ્યું. ષડયંત્ર. ભાજપની બી ખબરદાર ટીમ જો હે. કોઈ દી ખેડૂતોનું નામ લીધું જ તો. ખબરદાર જો કોઈ દી ખેડૂતોને ગીરવે અમે મૂકવાનું ખેડૂતને તો પાપ તમે કર્યું જ તો. ગીરવે મૂકો મૂકો. કોણ? તમે ગીરવે